ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમને બધાને ખબર છે કે આજે આપણી શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત આપણે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે. ક્વિઝ કોમ્પિટિશનને આ કાર્યક્રમની અંદર આપણી શાળાના હેડમાસ્ટર શ્રીમાન નાનજી સાહેબ, શાળાના તમામ શિક્ષક ભાઈ બહેન અને વિદ્યાર્થીઓ અને પાર્ટિસિપન્ટ્સ તમામનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા જે પાર્ટિસિપન્ટ છે એ અહીંયા સામે ઉભી કરેલા છે. સર, નાનજી સરને વિનંતી કરીશ કે આપ આપણી ચેર ગ્રહણ કરો અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. તો આપણી સામે આ પાર્ટિસિપન્ટ છે. પાર્ટિસિપન્ટના આપણે 5 ટીમ બનાવેલી છે. 5 ટીમના જે લીડર હોય એ અહીંયા સામે આવી જાઓ. આપણે અહીંયા સામે આવી જાઓ. 5 ટીમના લીડર સામે આવો. ચિઠ્ઠી આમાંથી ઉપાડવાની છે અને તમને જે ગ્રુપ આવે એ ગ્રુપમાં તમારે બેસવાનું છે. ચાલો. ટીક 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 ટીક. ચાલો રિંકલ બી ગ્રુપ. ચાલો 10મું ધોરણ ગર્લ્સ ને આવે છે બી ગ્રુપ. ચાલો અહીંયા બેસી જાઓ. ઈ ગ્રુપ છેલ્લું ગ્રુપ છે. ચાલો હા. ડી ગ્રુપ અને અહીંયા 10મું ધોરણ એ ગ્રુપ. ચાલો 9મું ગ. તો આપણી સાથે ટીમ આવી ગઈ છે. કુલદીપ, જૈનિક, રિંકલ, દિવ્યાંકી, કપિલ, માનવ, વિકાસ, રજનીકાંત, અંશુમન ને ઉમંગ. 5 ટીમ આપણી સામે છે. ટોટલ 4 રાઉન્ડ છે. 4 રાઉન્ડ અલગ અલગ રાઉન્ડ છે. પહેલો રાઉન્ડ છે એ જનરલ નોલેજનો રાઉન્ડ છે. બીજો રાઉન્ડ છે એ રેપિડ ફાયર છે. ત્રીજો રાઉન્ડ છે એ વિઝ્યુઅલ રાઉન્ડ છે અને ચોથો રાઉન્ડ છે એ બઝર રાઉન્ડ છે. બરાબર? તો હવે આપણે બધા તમે તૈયાર છો? ચાલો તો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન આઈ એમ સોરી. હવે સૌથી જે પહેલો રાઉન્ડ છે એ જનરલ નોલેજ રાઉન્ડ છે. બરાબર? અને તમને ખબર હોવી જોઈએ કે આપણે આ હર ઘર તિરંગા અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો રાષ્ટ્રધ્વજને લગતા સૌથી વધારે પ્રશ્નો હશે એટલે બધા વિદ્યાર્થીઓ તૈયાર રહે. અને એક વિદ્યાર્થી મારી પાસે આવી જાવ. ચાલ જૈનિશભાઈ તો આવી જાય. ઉભો થાય અને પેલો ડબ્બો સાથે ડબ્બો છે ને એ પકડી રાખજો. તો સૌથી પહેલો રાઉન્ડ છે જનરલ નોલેજ રાઉન્ડ. આ રાઉન્ડની અંદર સર આપણે દરેક ટીમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે. તમને બધાને કેટલા પ્રશ્ન? 2 પ્રશ્ન પૂછવામાં આવશે. જો સાચો જવાબ હશે તો 2 માર્ક સર, અને ખોટો જવાબ હશે તો આ રાઉન્ડમાં નેગેટિવ માર્ક નથી. બરાબર? દરેક ટીમને 2 રાઉન્ડ પ્રશ્ન પૂછવામાં આવશે. સૌથી પહેલા આપણે એ ટીમથી શરૂઆત કરીએ છીએ. તો તમે આપણે જેનિશભાઈ છે એની પાસે 12 આંકડાનું ડ્રો છે. તમારે ચિઠ્ઠી ઉપાડવાની છે. એ ચિઠ્ઠીમાં જે નંબર હશે એ નંબરનો પ્રશ્ન આમાંથી હું પૂછીશ. ઓકે? સો ગાઈસ, જોરદાર તાળી પાડી દો અને આપણે સૌથી પહેલા આપણે એ ટીમને કુલદીપભાઈને વિનંતી કરીએ કે એક પ્રશ્નની ચિઠ્ઠી ઉપાડો. કેટલામો નંબર આવે છે? 5મો પ્રશ્ન. તો ચલો 5મો પ્રશ્ન પૂછાય છે. ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? હા, હિન્દી. જવાબ કયો છે? સાચો જવાબ છે. જોરદાર તાળી પાડો. એક ટીમને 2 માર્ક મળે છે. +2. ચલો બીજો પ્રશ્ન બી ટીમ માટે. પ્રશ્નની ચિઠ્ઠી ઉપાડવા વિનંતી. 3 નંબરનો પ્રશ્ન આવે છે. તો 3 નંબરનો પ્રશ્ન છે
ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? આર્યભટ્ટ. વેરી ગુડ, આર્યભટ્ટ. જોરદાર તાળી પાડો. +2 માર્ક મળે છે બી ટીમને. સી માટે આવી જાઓ જનીશભાઈ. બારમો પ્રશ્ન છે, ભારતની રાજધાનીનું નામ જણાવો. નવી દિલ્હી. વેરી ગુડ, જોરદાર તાળી પાડો. નવી દિલ્હી. ખૂબ સરસ. બરાબર તૈયારી કરીને આવેલા લાગે છોકરાઓ. ચલો જનીશભાઈ, ટીમ બી માટે 6 નંબરનો પ્રશ્ન. 6 નંબરનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. જોરદાર તાળી પાડો. ખૂબ સરસ, વંદે માતરમ. અને ઓડિયન્સ તમારા માટે પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? વેરી ગુડ, માધવ માટે જોરદાર તાળી પાડો. રાષ્ટ્રીય ગીત એ વંદે માતરમ છે ને રાષ્ટ્રગાન એ કયું છે? જન ગણ મન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ટુ ટીમ ઈ. જો બધાને 2 માર્ક મળી જશે. ખૂબ સરસ. નંબર 8 નંબરનો પ્રશ્ન. ચલો તો 8મો નંબર છે, ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? શ્રી નરેન્દ્ર મોદી ઇઝ ધ રોંગ આન્સર. ચલો તો અહીંયા રોંગ થયું છે એટલે પાસ થાય છે ઈ થી એ ને. દ્રૌપદી મુર્મુ. યસ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાઈટ આન્સર. અને પાસ થયેલો પ્રશ્ન છે એટલે 1 માર્ક મળે છે ટીમ એ ને. હા, +1. ઓકે, ખૂબ સરસ. હા, ચાલો તો ફરીથી બીજો પ્રશ્ન ટીમ એ માટે. 4થા નંબરનો પ્રશ્ન, ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ચાલો પાસ. ઇન્દિરા ગાંધી. રાઈટ આન્સર, ઇન્દિરા ગાંધી. +1 માર્ક. પાસ થયેલો પ્રશ્ન છે. યસ. અને ફરીથી આપણે બી ને પ્રશ્ન પૂછવાનો છે. નવ નંબરનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય સૂત્ર શું છે? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે ઇઝ ધ રાઈટ આન્સર. ખૂબ સરસ. ચલો નેક્સ્ટ. सत्रह पे खतरा. 7 नंबर છે, વિશ્વનો સૌથી મોટો રણ કયો છે? વિશ્વનો સૌથી મોટો રણ. રણનું નામ આપવાનું છે. નો પાસ થાય છે તમને. નો નામ આપવાનું છે. હા, નો. ચલો તમને પાસ થાય છે. સહારા ઇઝ ધ રાઈટ આન્સર. ખૂબ સરસ. ચલો બોનસ પોઈન્ટ ડી ને મળે છે. સી માં ડેશ કરી દીધો સર. ચલો ડી નો માટે પ્રશ્ન. 11 નંબરનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ચલણ કયું છે? એ સૂત્ર છે. ખોટો આન્સર. ભારતનું રાષ્ટ્રીય ચલણ ભારતીય રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર. ખૂબ સરસ. ટીમ એ અને ટીમ બી બરાબર ઉપર ચાલે છે. ભાઈ
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દસ નંબરનો પ્રશ્ન. ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓવા ઇઝ ધ રાઈટ આન્સર. ખૂબ સરસ. ચલો ઈની પણ ઓપનિંગ થઈ ગઈ છે. તો અહીંયા આપણે પહેલો રાઉન્ડ પૂરો થાય છે. પહેલો રાઉન્ડ પૂરો થાય તમે જેટલા સાચા જવાબ આપી શકો એટલા તમને એક સાચા જવાબનો 1 માર્ક. એક સાચા જવાબનો 1 માર્ક એટલે 30 સેકન્ડમાં જેટલા સાચા જવાબ હશે એના તમને પ્લસ માર્ક થશે. 30 સેકન્ડનો ટાઈમર છે એ રક્ષિતા મેડમ વગાડશે. ટાઈમર પણ તમને સંભળાશે એટલે તમારે એ પ્રમાણે ચાલવાનું છે. સો ગાઈઝ, આર યુ રેડી? આર યુ રેડી? યસ. રેડી? ટીમ એથી જ ચાલુ કરશો આપણે. બરાબર? ચલો તો રક્ષિતા મેડમ 1 2 3 સ્ટાર્ટ. ભારતના રાષ્ટ્રધ્વજને શું કહેવામાં આવે છે? તિરંગો. વેરી ગુડ. અશોક ચક્રમાં કેટલા આડા છે? 24. વેરી ગુડ. ભારતની રાજધાની કઈ છે? નવી દિલ્હી. વેરી ગુડ. ક્રિકેટમાં એક ઓવરમાં કેટલા બોલ ફેંકાય છે? 100. વેરી ગુડ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. વેરી ગુડ. ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? ગાંધીજી. ગાંધીજી. કેટલા ગયા સર? 6 પ્રશ્ન. 6 માર્ક આપી દો. ખૂબ સરસ. ચલો રક્ષિતા મેડમ ટાઈમમાં ખૂબ સરસ બુદ્ધિ આપેલો છે. કોણ બનેગા કરોડપતિમાં રક્ષિતા મેડમ માટે હું જોરદાર તાળી પાડું. ચલો તો બી ટીમ રેડી? બી ટીમ રેડી? ઓકે. સો રક્ષિતા મેડમ લેટ્સ સ્ટાર્ટ. તિરંગાના ઉપરના પટ્ટાનો રંગ કયો છે? વેરી ગુડ. ભારતનો રાષ્ટ્ર પક્ષી કયું છે? સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે? વેરી ગુડ. હોકીમાં એક ઓવરમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? વેરી ગુડ. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? ચલો ડ્રોમ. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? મજા આવે ને? હા. ચાલો તો સી ટીમ રેડી? ઓકે. સો રક્ષિતા મેડમ ટાઈમર સ્ટાર્ટ નાઉ. ઓકે. તિરંગાના મધ્ય પટ્ટાનો રંગ કયો છે? સફેદ. વેરી ગુડ. ભારતનો રાષ્ટ્રીય પ્રાણી કયું છે? પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર કેટલા સમયમાં પૂરો કરે છે? 365. વેરી ગુડ. ફૂટબોલમાં એક બોલ કેટલા પોઈન્ટનો હોય છે? વેરી ગુડ. ભારતનું બંધારણ ક્યારે લાગુ પડ્યું? 26 જાન્યુઆરી 1950. વેરી ગુડ. G20 5. ચાલો વેરી ગુડ. ટીમ સી માટે જોરદાર તાળી પાડી દો. ચલો રક્ષિતા મેડમ રેડી? રજનીકાંત એન્ડ વિકાસ રેડી? નો ફરીથી. ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ. સફેદ પટ્ટામાં કયો ચિહ્ન હોય છે? અશોક ચક્ર. વેરી ગુડ. રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય? 3. વેરી ગુડ. સૂર્ય કઈ ઉર્જાનો સ્ત્રોત છે? તાપ ઊર્જા. પ્રકાશ અને તાપ ઉર્જા. વેરી ગુડ. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. વેરી ગુડ. ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. વેરી ગુડ. ઓક્સિજન નો રાસાયણિક ચિહ્ન શું છે? ઓ. ઓ. સાચો જવાબ. કેટલા? 6. વેરી ગુડ. જોરદાર તાળી પાડી દો. ચલો દર્શિતા મેડમ રેડી? ટીમ ઈ રેડી? ઓકે. ટીમ ઈ થોડી નર્વસ દેખાય છે. કેમ? ઓકે.
રેડી? જોરદાર તાળી પાડી દો આના માટે. ચાલો તો લેટ્સ સ્ટાર્ટ. ભારતની સૌથી ઝડપી ટ્રેન કઈ છે? વેરી ગુડ. આઈપીએલ 2023 ની વિજેતા કઈ ટીમ હતી? વેરી ગુડ. ભારતનો હાલનો વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? ઓકે. કયા વર્ષમાં ભારતે ચંદ્ર પર પહેલું અવતરણ કરવાનો પ્રયાસ કર્યો? ખોટો. ફૂટબોલનો રાજા કોણ કહેવાય છે? નહીં. સચિન તેંડુલકરનું ઉપનામ શું છે? બે માં. ચાલો કઈ વાંધો નહીં. ખૂબ સરસ. તો એ ટીમના ટોટલ થાય છે 10, બી ટીમનો થાય છે 10, સી ટીમનો થાય છે 7, ડી ટીમનો 8 અને ઈ ટીમનો 4. ચાલો જોરદાર તાળી પાડી દો. કાંઈ વાંધો નહીં. હવે તમને ઈઝી પ્રશ્ન આવશે. હવે તમને જે રાઉન્ડ ચાલુ કરવાના છે એ વિઝ્યુઅલ રાઉન્ડ છે. તમને ચિત્રો બતાવવામાં આવશે અને તમારે એ ચિત્રનું નામ અને એ કોણ હતા કે કોણ છે એ બતાવવાનું છે. બરાબર? એના વિશે બતાવવાનું છે. સાચા જવાબના 2 માર્ક, ખોટા જવાબના -1. હા, -1 છે. ચાલો તો રક્ષિતા મેડમ તમે ચિત્ર લઈને આવો. આ લોકોને દેખાય નહીં એમ. ચાલો પીઓ મેડમ. હા, ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. આમની યાદમાં તો આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. એટલે -1 સર. હા ચાલો મેડમ બીજું ચિત્ર બી ટીમને છે. હા ચલો રેડી. આ લોકોને બતાવો. હા ચાલો રેડી છે. ચાલો બી ટીમ માટે પ્રશ્ન છે. કલ્પના ચાવલા ઇઝ ધ રાઇટ આન્સર. ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી. ખૂબ સરસ. ચાલો સી ટીમ માટે પ્રશ્ન લઈને આવે છે મેડમ. તમને પણ આવડે એટલે આમ હાથ ઊંચો કરવાનો છે, બોલવાનું નથી. અલ્પેશ તને આવડે ને એટલે હાથ ઊંચો કરજો. સાચો જવાબ આપીશ તો ચોકલેટ. ચાલો મેડમ ટીમ સી માટે પ્રશ્ન બતાવવામાં આવે. ટિક 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 ટિક. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચાલો ઓડિયન્સ માંથી અલ્પેશ. ચાલો એક જ મિનિટ. હર્ષ. ચાલો યસ મનાલી. સ્વામી વિવેકાનંદ. ખૂબ સરસ. સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ડી. ડી ત્યાં પણ મજા આવે. હા બોલવાનું નથી તમારે. મેં તમને કે ત્યારે જ હાથ ઊંચો કરો. ચલો આવતો ટાઈમ જોવો. પાસ નથી આમાં. ચલો ઓડિયન્સ માટે છે. યસ ભગતસિંહ છે. છત્રપતિ શિવાજી મહારાજને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ ઈ. રાજેન્દ્ર પ્રસાદ. યસ ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો અહીંયા આપણે આ અહીંયા આપણો આ થર્ડ રાઉન્ડ પણ પૂરો થાય છે અને થર્ડ રાઉન્ડના અંતે ટોટલ માર્ક્સ એ ટીમના બચે છે 9 માર્ક, બી ટીમના 12, સી ટીમના 6, ડી ટીમને 8
અને ઈ ટીમને 3 માર્ક્સ. ખૂબ સરસ. ચલો ઓડિયન્સ માટે એક પ્રશ્ન, તમારા માટે એક પ્રશ્ન. એવી કઈ વસ્તુ છે જે હાથ અને પગ વગર ઝડપથી દોડે છે? વસ્તુનું નામ છે. હાથ. વસ્તુ નથી હાથ. પાણી. એની રીતે ચાલે છે, એની રીતે દોડે છે. અહીંયા એને કઈ બચે? ઘડિયાળ. સમય. વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો તો હવે આપણો ચોથો રાઉન્ડ છે એ બઝર રાઉન્ડ છે. શું છે બઝર રાઉન્ડમાં? શું હોય કે જેને આવડે એ બઝર દબાવે. હવે આપણે બઝર તો નથી પણ આપણે ટેબલ છે. પીયુ મેડમ તમારે ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલું ટેબલ પણ પછાડે છે, બરાબર? જેને ત્યાંથી સૌથી પહેલો અવાજ આવશે એને પ્રશ્ન પૂછવામાં આવશે. તો ગાઈઝ રેડી? એક જ મિનિટ, મારે આ કામ કરવું પડશે. જો બઝર રાઉન્ડમાં દરેક ટીમને એટલે પ્રશ્નો તો બધા માટે છે. જે પહેલું સૌથી પહેલા ટેબલ નો અવાજ આવશે એને જવાબ આપવાનો મોકો મળશે. પણ જો ખોટું હશે તો -1. પાસ સિસ્ટમ નથી, બરાબર? ને સાચા જવાબના 2 માર્ક મળશે. સૌથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે. ભારતનો રાષ્ટ્રધ્વજ કયા દિવસે ફરકાવવામાં આવે છે? માનવ. રાઈટ? 15 ઓગસ્ટ 1947. મારો પ્રશ્ન છે કયા દિવસે ફરકાવવામાં આવે છે? 26 જાન્યુઆરી 1950. કયા દિવસે ફરકાવવામાં આવે છે? મીન્સ કે હા બરાબર છે. તમે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ ગાંધી જયંતિ. ગાંધી જયંતિના દિવસે નથી આપણે ફરકાવ્યું. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટના દિવસે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. પ્રશ્ન એ છે ક્યારે ફરકાવેલો હતો કે ક્યારે આઝાદ થયા તે પ્રશ્ન નતો. એટલે ટીએનસીને -1 પાસ નતો બનાવતો. ફરી કીધું રાષ્ટ્રધ્વજનો પ્રમાણ ભાગ કેટલો છે? વિકાસ. એ જેમ ત્રણ સાચો જવાબ છે. Good. ભારતનો રાષ્ટ્રધ્વજ કોણે ડિઝાઇન કર્યો હતો? અંશુમન. યસ. વેરી ગુડ. કોણે ડિઝાઇન કર્યો હતો? ટિંકલી વેંકૈયા. રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શું દર્શાવે છે? વેરી ગુડ. સાહસ અને બલિદાન. જોરદાર તાળી પાડો. ખૂબ સરસ. રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શું દર્શાવે છે? બીટી. સમૃદ્ધિ અને વિકાસ. વેરી ગુડ. જોરદાર તાળી પાડો. ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો? બીટી. 6 ઓગસ્ટ 1906. 7 ઓગસ્ટ છે. ચલો રોંગ આન્સર છે. 7 ઓગસ્ટ છે. -1. ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ વિદેશમાં કોણે ફરકાવ્યો હતો? રજનીકાંત. વેરી ગુડ. મેડમ ભીખાઈજી કામા. ખૂબ સરસ. રાષ્ટ્ર
રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શેના માટે છે? સમુદ્ર અને શાંતિ અને સમૃદ્ધિ. નહીં. હવે માઇનસ ને આપી દીધું છે. શાંતિ અને સત્ય. હા, શાંતિ અને સત્ય માટેનું પ્રતીક છે સફેદ રંગ. એટલે -1 for 18 અને કોઈ માર્ક નથી. ચલો છેલ્લો પ્રશ્ન. પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય કોણ હતા? ચલો હિન્ટ આપો. એમણે ગીતાંજલિ નામનું ખૂબ જ સરસ મજાનું પુસ્તક લખેલું છે. રવિન્દ્રનાથ ટાગોર. યસ, રવિન્દ્રનાથ ટાગોરને 1913 માં નોબેલ પુરસ્કાર સાહિત્ય માટે આપવામાં આવેલો હતો. એ પણ ગીતાંજલિના આધારે. ખૂબ સરસ. +2. તો અહીંયા આપણે આ 4 રાઉન્ડ છે એ પૂરા થાય છે. 4 રાઉન્ડના અંતે જે ટોટલ આવશે એ તમારી સામે છે. ધીરજ સર ટોટલ કરી દીધેલું છે. તો સૌથી છેલ્લેથી ચાલુ કરીએ છીએ આપણે. સૌથી ઓછા માર્ક છે સી અને ઈ ના બંનેના 5 માર્ક સાથે ચોથા નંબરે આવે છે બંને ટીમ. ત્રીજા નંબરે આવે છે એ ટીમ જેના ટોટલ માર્ક છે 8. પછી બીજા નંબરે આવે છે બી ટીમ જેના ટોટલ માર્ક છે 12. અને પહેલા નંબરે આવે છે બી ટીમ જેના ટોટલ માર્ક છે 17. ચાલો બી ટીમ ઊભી થઈએ. જોરદાર તાલી પાડી અને એમને આપણે સન્માનિત કર્યું. ખૂબ સારી એવી તૈયારી કરીને આવેલા હતા બધા. પણ ઘણીવાર આપણે એક સાથે બધું વાંચીએ ને એટલે કન્ફ્યુઝ થઈ જાય. એટલે તમારી તૈયારી હોય તો તમારામાં આત્મવિશ્વાસ કેળવાય છે. તો આપણે આ દિવ્યાંગી હરેશકુમાર અને રિંકલબેન લાખાભાઈ વાળ એ આજની આ ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા થયા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને બધા જ પાર્ટિસિપન્ટ્સ માટે પણ આપણે જોરદાર તાળી પાડવી જોઈએ. જેમને ખૂબ સારા એવા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને આપણા અરવિંદ સર જે સ્કોરર હતા અને નિલેશ સર જે આપણને લાઈવ સ્કોર લખીને બતાવતા હતા એમના માટે પણ જોરદાર તાળી પાડવી જોઈએ. અને આટલું સરસ મજાનું એન્કરિંગ દિલીપ સરે કરી બતાવ્યું એમને પણ એમના માટે પણ જોરદાર તાળી પાડવી જોઈએ. ચાલો તો આજના અહીંયા આ કાર્યક્રમ પૂર્ણ ઘોષિત કરીએ છીએ. 2 દિવસમાં તમારી જે કોમ્પિટિશન થયેલી હતી રંગોલી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા એનું રિઝલ્ટ પણ મારા હાથમાં છે. તો રંગોલી સ્પર્ધામાં પહેલા નંબરે આવે છે ચારણ્યા રજનીકાંત. બીજા નંબરે આવે છે બામણિયા દિવ્યાંગી રમેશ. અને ત્રીજા નંબરે આવે છે વાલા લિંકન લાખાભાઈ. ખૂબ સરસ, ખૂબ અભિનંદન. હવે ડ્રોઈંગ ચિત્ર સ્પર્ધામાં પહેલા નંબરે આવે છે નીચેથી ચાલુ કરીએ આપણે. ત્રીજા નંબરે આવે છે ઉદય અશોક. ખૂબ સરસ. બીજા નંબરે આવે છે બામણિયા કુલદીપ. સરસ. અને પહેલા નંબરે આવે છે વાલા લિંકન લાખાભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા આપણે આ 3 દિવસમાં જે કોમ્પિટિશન થયેલી હતી એના ઇનામ એટલે કે નામ પણ ઘોષિત કરી દીધેલ છે. આજનો અહીંયા કાર્યક્રમ પૂર્ણ ઘોષિત કરે છે. સાહેબ કઈ સૂચના કે જો બધાએ ખૂબ જ સરસ શિક્ષક સાહેબોએ મહેનત કરી સફળ બનાવવા માટે આપણા શિક્ષક સાહેબોએ તનતોડ મહેનત કરી છે. એમને મારા તરફથી સારા પરિવાર તરફથી શુભકામના પાઠવું છું. મજા આવી ને ક્વિઝની અંદર? હે પ્રશ્ન કરી મજા આવી ને? આમ મજા ભણવામાં લઈએ ને તો મજા આવવી જોઈએ તો જ ભણવાનું સફળતા પડે અને સફળ આપણે થઈ શકીએ. બરાબર. હવે આપણે આવતીકાલે છે એ કાર્યક્રમ એવો છે કે તમારે તમારા ઘરે જે ધ્વજ પહેર્યા છે
આગળ આપ્યો ને તો મમ્મી પપ્પાની સાથે ફરકાવવાનો છે. સરકાર તરફથી પણ તમને ધ્વજ આપવામાં આવશે. એ 15મી ઓગસ્ટના દિવસે ફરકાવવાનો છે ઘરે ઘરે. અને અત્યારે તમારે ફોટોગ્રાફી કરીને આપણું જે ગ્રુપ છે એમાં એ ફોટા મૂકવાના છે, બરાબર. અને અમે પણ અહીંયા આજુબાજુ ઘરે જઈ અને તમને માર્ગદર્શન આપશું કે શા માટે ધ્વજ આપણે ફરકાવીએ છીએ, તો બરાબર ને, કે આ 15મી ઓગસ્ટના દિવસે શા માટે ફરકાવવામાં આવે એનું પણ માર્ગદર્શન અમે આપશું, બરાબર. એટલે આવતીકાલે આપણી શાળામાં બીજો કોઈ પ્રોગ્રામ છે નહીં.